નમસ્કાર, મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. દિલ્હીમાં ત્રીજી ભારત આફ્રિકા ફોરમ સમિટ સંપન્ન. યુએન સુધાર માટે ભારત અને આફ્રિકા સાથે મળીને અવાજ ઉઠાવશે એમ જણાવતા પીએમ મોદી $600 મિલિયન સહાયની કરી જાહેરાત. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના સાથેની અથડામણમાં લશ્કરે તોયબાનો કમાન્ડર અબુ કાસિમ ઠાર. ઉધમપુર હુમલાનો માસ્ટર માઇન્ડ હતો કાસિમ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે ગાંધીનગરમાં ગઈકાલથી શરૂ થયેલ ભાજપાની ત્રિદિવસીય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ. ગઈકાલે વડોદરા બાદ અન્ય 5 મહાનગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગીને અપાશે આખરી ઓપ. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા. લૂંટના ઈરાદે ન્યૂજર્સી ખાતે આણંદના સારસા ગામના વતની અશ્વિનભાઈ પટેલ ઠાર. અમદાવાદ જીટીયુના વિદ્યાર્થીઓની નવતર પહેલ. રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોના 100 જેટલા વિદ્યાર્થીઓની સહાયથી સરકારી યોજનાઓ અને સામાજિક સમસ્યાઓના સરળ ઉકેલ માટે તૈયાર કરી ડિજિટલ એપ. રાજકોટ ખાતે યોજાઈ 5 દિવસની 69મી સિનિયર નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ. પ્રથમ દિવસે ગુજરાતની માના પટેલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો. 700 સ્પર્ધકોમાંથી ઓલિમ્પિક્સ 2016 અને સાઉથ એશિયન ગેમ્સ માટે થશે પસંદગી. જોઈએ સમાચાર વિગતવાર. નવી દિલ્હી ખાતે ભારત અને આફ્રિકા ફોરમ સમિટ સંપન્ન થઈ. સમિટને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 5 વર્ષમાં આફ્રિકન દેશોને નજીવા વ્યાજદરે $10 અરબની લોન આપવાની જાહેરાત કરી હતી. તેમજ $600 મિલિયન મદદની જાહેરાત કરી હતી. ભારત આફ્રિકા ફોરમ સંમેલન નવી દિલ્હીમાં સંપન્ન થયું. ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાયેલ ખાસ સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આફ્રિકાના તમામ 54 દેશના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 54 દેશોના વડાઓની હાજરી માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. India will offer concessional credit of $10 billion over the next 5 years. This will be in addition to our ongoing credit program. We will also offer a grant assistance of $600 million. This will include an India-Africa Development Fund of $100 million. ભૂખમરા, રોગચાળો તથા આતંકવાદ સામે સાથે મળીને લડત આપવાનું આહવાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એમણે કહ્યું કે ભારત અને આફ્રિકા એક અવાજે યુએન સુધારા પર ભાર મૂકશે. India advocates reform in global institutions. This is a world of free nations and awakened aspirations. Our institution cannot be representative of our world if they do not give voice to Africa, which is more than a quarter of UN members. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંમેલનને સંબોધતા જણાવ્યું કે વિકાસ, સમૃદ્ધિ અને બહેતર ભવિષ્યના સમાન લક્ષ્ય માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. United by our common goal for progress, prosperity and peace around the world. We are linked by the Indian Ocean and we are joined together by the 2.7 million strong Indian diaspora in Africa, which is contributing actively to the economic development of its adopted homeland. ત્યારબાદ આફ્રિકી દેશોના વડાઓએ પોતપોતાના દેશને પ્રતિનિધિત્વ કરતું વક્તવ્ય આપ્યું હતું, જેમાં વ્યાપાર, ઉર્જા, આતંકવાદ જેવા મુદ્દાઓને ઉજાગર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.
ત્રીજું ભારત આફ્રિકા ફોરમ સંમેલન ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય અને ભવ્ય આયોજન બની રહ્યું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતીય સૈન્યને એક મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કરે તોયબાનો કમાન્ડર અબુ કાસિમ ઠાર મરાયો છે. ઉલ્લેખનીય છે કે જૂન 2013ના ઉધમપુર હુમલાનો કાસિમ માસ્ટર માઇન્ડ હતો. સુરક્ષા દળને કાસિમ શ્રીનગરથી 40 કિલોમીટર દૂર કુલગામના બાંદીપુર વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. એના પગલે સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું. બુધવાર રાતથી આજ પરોઢ સુધી ચાલેલા ઓપરેશનમાં કાસિમને ઠાર મારવામાં સેનાએ સફળતા મેળવી હતી. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરાત ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઈ રહેલી આ ત્રિદિવસીય બેઠકમાં ગઈકાલે પ્રથમ દિવસે વડોદરા મહાનગરપાલિકા માટે પક્ષના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આજે અને આવતીકાલે પણ અન્ય 5 મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની યાદીને આખરી ઓપ અપાશે. બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા તથા મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો, પ્રદેશ મહામંત્રીઓ સહિતના ટોચના અગ્રણીઓ ભાગ લઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર 3 નગરપાલિકા ધાગધ્રા, વઢવાણ અને લીંબડી, 10 તાલુકા પંચાયત તેમજ 1 જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારીના ભાગરૂપે રાજકીય પક્ષોની બેઠકનો દોર શરૂ થયો છે. ભાજપ દ્વારા યોજાયેલી બેઠકમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે, શામજીભાઈ ચૌહાણ, જિલ્લાના ધારાસભ્યો, સંસદ સભ્ય અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નવા સીમાંકન સહિતના મુદ્દે તાલુકા દીઠ ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે. ત્યારે મતદારો ફરી ભાજપને વિજયી બનાવશે તેવો વિશ્વાસ ચુડાસમાએ વ્યક્ત કર્યો હતો. 82 તાલુકા પંચાયતની સીટમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને જે કાર્યકર્તાઓનો ઉત્સાહ અને ઉમેદવારોની ટિકિટની માગણીઓમાં જે ઉત્સાહ જોવા મળે છે એમનાથી અમને એટલો સંપૂર્ણ વિશ્વાસ છે. અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલો કરી હત્યા કરવાનો સિલસિલો છેલ્લા ઘણા સમયથી યથાવત છે. ત્યારે વધુ એક ગુજરાતીની લૂંટના ઈરાદે અમેરિકામાં ન્યૂજર્સી ખાતે હત્યા કરી નાખી હોવાથી સમગ્ર ગુજરાતી સમાજમાં ચકચાર મચી જવા પામી છે. આણંદ તાલુકાના સારસા ગામના વતની અશ્વિનભાઈ મનુભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી અમેરિકાના એડિશન ન્યૂજર્સી ખાતે રહેતા હતા. ગત મંગળવારના રોજ સાંજના સમયે અશ્વિનભાઈ પટેલ પોતાના ગેસ સ્ટેશન ખાતે હાજર હતા. ત્યારે અચાનક અમેરિકન બ્લેક લૂંટારુઓ બંદૂકો સાથે ધસી આવી તેમની ઉપર હુમલો કરી પૈસાની માંગ કરી રકઝક કર્યા બાદ અશ્વિનભાઈને ઠાર માર્યા હતા. આ બનાવ અંગે તેમના સગા સંબંધી દ્વારા સારસા ખાતે ફોન કરીને જાણ કરતા તેમના પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું અને જોતજોતામાં તેમના નિવાસસ્થાન ખાતે સગા સંબંધી સહિત આડોશી પાડોશીના ટોળા ઉમટી પડ્યા હતા. યુવા પેઢી સામાજિક નિસ્બત ધરાવતા મુદ્દે કામ કરે તો કેવા સારા પરિણામ આવી શકે તેનું પ્રેરક ઉદાહરણ છે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ. રાજ્યભરની એન્જિનિયરિંગ કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓને સાંકળીને જીટીયુએ સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે એક ડિજિટલ એપ તૈયાર કરી છે. અમદાવાદની ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓ અને સામાજિક સમસ્યાઓનો સરળ ઉકેલ લાવવાના આશયથી એક એપ બનાવવા માટેની નવતર પહેલ કરી છે. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ આ માટે એક ડિજિટલ એપ તૈયાર કરી રહ્યા છે, જે હેઠળ 36 કલાકની ડે નાઇટ હેકેથોન નામે કાર્યશિબિર યોજાઈ ગઈ. સરકાર અને શિક્ષણનો સમન્વય સાધતી આ શિબિર સ્પર્ધામાં અમદાવાદ, સાબરકાંઠા, ગોધરા સહિતની રાજ્યભરની એન્જિનિયરિંગ કોલેજના 100 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમ સાબરકાંઠાના ડીડીઓ અને કાર્યક્રમ સંયોજક નાયકરાજને જણાવ્યું હતું. આ કોડ ફોર ગુજરાત પ્લેટફોર્મ માધ્યમથી ગ્રામ્ય કક્ષાના આરોગ્ય, શિક્ષણ અને જે પણ લોકોની જરૂરિયાત છે એને ગુણવત્તા સુધારવા માટે અને સેવા આપવા માટેનું નવી ટેકનોલોજી સાથેનું સોલ્યુશન્સ બનાવવા માટેનો પ્રયત્ન છે. પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને આપણે સાકાર કરવા માટે સ્ટુડન્ટ કમ્યુનિટીને આપણે જોડાવા માટેનું પણ એક ઉત્તમ અભિગમ છે. સરકાર અને અન્ય સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરી તેને કેવી રીતે સરળ બનાવાય તે માટે વિદ્યાર્થીઓ વિવિધ યોજનાઓના ડેટા એકત્ર કરી અભ્યાસ કર્યો હતો. બાદમાં સંયુક્ત અભ્યાસથી તેને સરળ કરવા પર વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ ગ્રુપ પ્રમાણે અભ્યાસ દ્વારા તેમના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. ટીબી પેશન્ટ માટે એપ્લિકેશન બનાવેલી છે. એ એપ્લિકેશનમાં ટીબી પેશન્ટનો બધો ડેટા એ એપ્લિકેશનમાં હશે. ટીબી પેશન્ટની કાળજી આશા વર્કર રાખતા હોય છે, જે તેની સાથે જ તેને દવા આપતા હોય છે.
તે મોટા ભાગે પેપર વર્ક કરતા હોય છે, પણ તે પેપર વર્ક ન કરવું પડે એની સરળતા માટે અમે એપ્લિકેશન બનાવેલી છે. આ અભ્યાસ સરકારની આરોગ્ય, શિક્ષણ અને રોજગારી ઉપરાંત ગામડાઓ અને શહેરોની વ્યવસ્થાઓ વચ્ચેની સામ્યતાઓના અભ્યાસમાં પણ ઉપયોગી બની રહેશે તેમ કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. હેકેથોનમાં અમે 36 કલાક કોડિંગ કરીને એક એપ્લિકેશન ડેવલપ કરી છે. જે ગામડા લોકો છે એમને જનરલી અવેરનેસ નથી હોતી કોઈ પ્રકારની યોજના, સરકારી યોજના વિશે. સરકાર ઘણી યોજનાઓ બનાવે છે પણ એમને એના વિશે કોઈ અવેરનેસ નથી હોતી. તો ગામડાના લોકોને અવેરનેસ પૂરી પાડવા અને એમને જે સરકારી ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે અમારી આ એપ કામ કરશે. સામાજિક સમસ્યાઓ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના સહયોગથી હલ કરવામાં ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી એક મંચ પૂરું પાડી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓનો આ પ્રકારનો પ્રોજેક્ટ દેશભરમાં પ્રથમ છે. દૂરદર્શન માટે અમદાવાદથી જયસુખ સિયાણીનો રિપોર્ટ. રાજકોટમાં 5 દિવસીય 69મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ 2015નો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા તથા વોટર પોલો સ્પર્ધામાં દેશના 26 રાજ્યોમાંથી 700 જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતેના ઓલિમ્પિક્સ 2016 અને સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે આ સ્પર્ધામાંથી નક્કી કરવામાં આવશે. ગઈકાલે પ્રથમ દિવસે જ ગુજરાતની સ્ટાર સ્વિમર માના પટેલે વિમેન્સની 100 મીટર બેકસ્ટ્રોક રેસમાં પોતાનો નેશનલ રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપ્યો હતો. આ સ્પર્ધામાં મહારાષ્ટ્રની જ્યોત્સના પાનેસરે બીજું, જ્યારે કર્ણાટકની દામિની કે ગૌડા ત્રીજા સ્થાને રહી હતી. રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ્સ અપાયા હતા. पार्टिसिपेंट्स को इंसेंटिव्स, जैसे अभी फॉरेन कोच यहाँ नहीं आते थे, काफ़ी महंगा पड़ता था. सो ग्लेनमार्क की तरफ से हमने कोशिश की है कि फॉरेन कोचिस भारत में आ जाए. 6 महीने का, 3 महीने का अलग अलग बच्चों के लिए कोर्सेज ऑर्गेनाइज किया जाए, ट्रेनिंग प्रोग्राम्स ऑर्गेनाइज किया जाए और छोटे बच्चों को 13 साल में, 15 साल की उम्र में उनको ज़्यादा कॉन्सेंट्रेट किया जाए, सो दैट एक 4-5 साल में हमको अच्छे ओलंपियंस मिल सके. 750 से ज़्यादा तैराक एवं स्पर्धक इस स्पर्धा में भाग ले रहे हैं. आज पहले ही दिन में खूब अच्छी शुरुआत हुई है. सुबह एक नया राष्ट्रीय कीर्तिमान भी स्थापित किया गया. गुजरात की एक लड़की द्वारा, तैराक द्वारा, माना पटेल ने खूब शानदार प्रदर्शन किया है और हमें संपूर्ण आशा है कि आने वाले 4-5 दिन तक ये स्पर्धा जो है इसमें खूब अच्छे इसमें रेसेस का आयोजन किया जाएगा. હવે જોઈએ મહત્વના 10 સમાચાર 3 મિનિટમાં. વિશ્વ બેંકના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં બિઝનેસ કરવો સરળ બનતો જાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વેપાર માટે માહોલ સુધારવા તેમની સરકારે ભર્યા છે મહત્વપૂર્ણ પગલાઓ. કેન્દ્ર સરકારે દાળોની કિંમતને કાબૂમાં લેવામાં મેળવી સફળતા. આગામી સમયમાં દાળની કિંમતો ન વધે તે માટે સરકારે જરૂરી પગલાઓ ભર્યા છે. વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે 10,000 ટન દાળની આયાત કરી છે. આયાત તેમજ પોર્ટ ચાર્જ અને પરિવહન ખર્ચ ઉઠાવશે કેન્દ્ર સરકાર. છત્તીસગઢ રાજ્યને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ બાંધવા માટે કેન્દ્ર સરકારની મળી મંજૂરી. આવાસ અને ગરીબી નિર્મૂલન સચિવની અધ્યક્ષતામાં આંતરિક મંત્રાલય સમિતિએ છત્તીસગઢના 11 શહેરોમાં 26,034 મકાનો બનાવવા રાજ્ય સરકારને આપી મંજૂરી. ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફ સિરિયા સંકટના સમાધાનમાં વિયનામાં યોજાનાર બહુપક્ષીય ચર્ચામાં લેશે ભાગ. ઈરાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે આમંત્રણની સમીક્ષા કરીને નિર્ણય કર્યો છે કે વિદેશ મંત્રી આ ચર્ચામાં ભાગ લેશે. ઈરાન અમેરિકા સાથે આવી બેઠકમાં ભાગ લે તેવા પ્રથમ પ્રસંગ રહેશે. આ ચર્ચામાં રશિયા, સાઉદી અરબ અને તુર્કીના પ્રતિનિધિઓ ભાગ લેશે. બીસીસીઆઈ સચિવ અનુરાગ ઠાકુર અને આઈપીએલ અધ્યક્ષ રાજીવ શુક્લએ 6 આઈપીએલ ફ્રેન્ચાઇઝીના પ્રતિનિધિઓને મળીને વર્ષ 2016-17ના ખેલાડીઓની નીલામીની રૂપરેખા આપી. આ વર્ષે 8 ટીમો ભાગ લેશે. 9 નવેમ્બરે બીસીસીઆઈની વાર્ષિક બેઠક બાદ 2 નવી ટીમ માટે બોલી થશે શરૂ. વિકટ પરિસ્થિતિઓને પહોંચી વળવા એનડીઆરએફે રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ સેન્ટર સાથે કર્યો એક સમજૂતી કરાર. રાહત અને બચાવ અભિયાનમાં ઝડપ લાવવા ઉપગ્રહી આંકડાને ઉપલબ્ધ કરશે એનઆરએસસી. સમજૂતી મુજબ એનડીઆરએફને એનઆરએસસી હૈદરાબાદ અને ઇસરોથી તકનીકી ડેટાબેઝ મેળવવાની પણ અપાશે મંજૂરી. ગ્રીસમાં પૂર્વ એન્જિયન સાગરમાં બુધવારે નૌકાઓ એકબીજા સાથે અથડાતા 11 શરણાર્થીઓના થયા મોત. શરણાર્થીઓ તુર્કીના દક્ષિણ પશ્ચિમ કિનારાથી ગ્રીસ પહોંચવાના ક્રમમાં આ દુર્ઘટના ઘટી છે. તટરક્ષક દળે 242 લોકોનો સુરક્ષિત બચાવ કર્યો છે.
સારા ફોર્મમાં ચાલી રહેલી સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગીસની જોડીની જીતનો ક્રમ જારી. બુધવારે WTA ફાઇનલના બીજા રાઉન્ડમાં સાનિયા હિંગીસની જોડીએ સારું પ્રદર્શન જાળવી રાખતા ચેક ગણરાજ્યની જોડીને 6-3, 6-4 થી હરાવી. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું પાકિસ્તાન દ્વારા આતંકીઓને પ્રશિક્ષણ આપવાના નિવેદન સામે ભાજપાએ તીખી પ્રતિક્રિયા આપી છે. પક્ષના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આ નિવેદનથી પાકિસ્તાનનો વાસ્તવિક ચહેરો થાય છે ઉજાગર. મુશર્રફે મીડિયાના ઇન્ટરવ્યુમાં એ વાત સ્વીકારી હતી કે પાકિસ્તાન આતંકીઓને પ્રશિક્ષણ અને મદદ આપે છે. કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને સમયસર ખાતર અને જંતુનાશક દવા ઉપલબ્ધતા કરાવવાના ભાગરૂપે સસ્તા ભાવે યુરિયા આપવાનું કામ કરી રહી છે. સરકાર બંધ પડેલા યુરિયાના કારખાના ચાલુ કરી ત્યાં કોલસા આધારિત પ્લાન્ટમાં યુરિયા તૈયાર કરવા આગળ વધી રહી છે. કેન્દ્રના રસાયણ વિભાગના રાજ્યમંત્રી હંસરાજ આહિરે કહ્યું હતું કે ગેસનો ઉપયોગ મોંઘો પડે છે અને જેથી યુરિયાની કિંમત પણ વધે છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.